ચાલો આજે એક વિડીયો એ બનાવું છું કે પેપર 2 છે બરાબર, બધા મિત્રો માટે બહુ મદદરૂપ છે. ટાટ એચએસ કોમર્સ મેઇન્સ પેપર 2નું આખું જે ટાઈમ મેનેજમેન્ટ છે, કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે બધું જ આવડતું હોય બરાબર, પણ પેપર પૂરું ના થઈ શકે તો એ પણ મોટો પ્રશ્ન થાય બરાબર. અને માર્ક્સ જે આપણા છૂટી જાય છે, સીધા માર્ક્સ તમારા જે છૂટી જાય બરાબર, એ ના થવું જોઈએ. તો કેટલીક ટિપ્સ છે, પેપરનું જે આખું પ્લાનિંગ છે, સમયનું પ્લાનિંગ છે, એ આખી વસ્તુ તમને વિડીયો દ્વારા સમજાવું છું. અવશ્ય જોજો, એક્ઝામની અંદર ખૂબ મદદરૂપ થશે. તો જો આપણને ખબર છે કે ભાઈ આપણે જે પેપર છે એ 4 સેક્શનની અંદર તમારે આપવાનું છે. સેક્શન નંબર 1 જે છે, એટલે કે પ્રશ્ન નંબર 1 છે, મુદ્દાસર અને વિસ્તૃત જવાબ છે. 150 થી 200 શબ્દ, એમાં 7 પ્રશ્નો હશે અને ટોટલ 35 ગુણ હશે. તો સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે ભાઈ આની અંદર દાખલા હશે, પછી મોટા જે જવાબો છે, મોટા પ્રશ્નો છે, એ બધું અંદર હોઈ શકે. તો આની અંદર તમારે એ ધ્યાન રાખવાનું કે દાખલા ગણવાના હશે ને આ બધું. આ ક્વેશ્ચનની અંદર બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો અહીંયા આગળ તમારો ટાઈમ જો પરફેક્ટ રહ્યો ને તો બાકીના પ્રશ્નોની અંદર આરામથી તમારું પેપર પૂરું થઈ જાય. તો જે ટાઈમિંગ બાબત છે તો એ તમારે યાદ રાખવાનું કે 60 થી 65 મિનિટ લેવાની. એટલે એવું સમજો તમે કે ભાઈ 1 કલાક ઉપર 5-10 મિનિટ તમે લેશો તો તમને વાંધો નહીં આવે, કારણ કે અહીંયા આગળ તમારે ખાતા દોરવાના હશે, ખાતા બંધ કરવાના, એટલે અહીંયા આગળ ઘણો બધો ટાઈમ જવાની શક્યતા છે. બીજી વસ્તુ, જ્યારે તમે મુદ્દાસર જવાબ લખશો ત્યારે 5-5 માર્ક્સની અંદર પ્રસ્તાવના છે, અર્થ છે, લક્ષણો હોય, ઘટકો હોય, આની અંદર પણ સમય જવાની બહુ શક્યતા છે. એટલે સમયની અંદર યાદ રાખજો, જ્યારે તમે ક્વેશ્ચન 1 લખો છો 35 ગુણનો 7 પ્રશ્નો, ત્યારે મેક્સિમમ 1 કલાકની ઉપર થોડોક સમય લેશો તો વાંધો નહીં આવે બરાબર, પણ વધારે પડતું ના થઈ જાય એ ખાસ જોજો, કારણ કે પ્રશ્ન નંબર 1 ઉપર જ આખું પ્રશ્નપત્રનો આધાર હોય છે. પ્રશ્નપત્ર 1ની અંદર તમે જેટલો ટાઈમ બગાડશો બરાબર, એટલો પછી આગળ તમને ટાઈમ ઓછો મળશે, કારણ કે 180 મિનિટ છે, 3 કલાક છે. એટલે મેં સરસ રીતે વિભાજન કરેલું છે. લગભગ તમારે એ રીતનું ધ્યાન રાખવાનું, અને ટાઈમિંગ બાબતે ખાસ એક વોચ તમારા સપ્લિમેન્ટ બેન્ચીસ ઉપર મૂકી જ રાખવાની, એટલે તમને અંદાજ રહે. એટલે યાદ રાખજો, પ્રશ્ન નંબર 1 35 ગુણ જે હશે, 7 પ્રશ્નો જે લખવાના છે એ તમારે 60 થી 65 મિનિટ અથવા 70 મિનિટ સુધી તમે લઈ શકો છો, એનાથી વધારે નહીં બરાબર. અને આગળ પણ મેં તમને સમજાવ્યું છે કે ભાઈ કોઈ પ્રશ્નમાં એવો પ્રોબ્લેમ આવ્યો અથવા કોઈ દાખલાની અંદર એવો પ્રોબ્લેમ આવ્યો તો એ દાખલાને તમે સ્કીપ કરો અથવા એ દાખલાની તમે જગ્યા છોડી દો અને પછી આગળ વધો બરાબર, જેથી તમને જે ખરેખર વસ્તુ આવડે છે, જે પરફેક્ટ આવડે છે, એ તમારું છૂટી ના જાય. એટલે બહુ એક પ્રશ્નને વધારે પડતો સમય ના આપી દો. તો આ થઈ પ્રશ્ન નંબર 1ની વાત. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 એ છે તમારા 100 થી 150 શબ્દમાં. એની અંદર પણ કુલ 7 પ્રશ્નો છે, પ્રત્યેક 4 ગુણનો છે, એટલે ટોટલ 28 માર્ક હશે બરાબર. તો એની અંદર તમે મેક્સિમમ 50 થી 55 મિનિટ લઈ શકો છો. 50 થી 55 મિનિટ આ યાદ રાખજો. પહેલા પ્રશ્નની અંદર 65 મિનિટની આસપાસ, બીજા પ્રશ્નની અંદર 50 થી 55 મિનિટ, એની અંદર પણ દાખલા જ હશે બરાબર, એની અંદર પણ મોટા પ્રશ્નો હશે. એટલે આમ જોવા જાઓ ને તો 5 માર્ક અને 4 માર્ક આ બધું આમ સેમ સિચ્યુએશન જેવી ગણાય. એટલે આની અંદર તમારે ધ્યાન રાખવાનું, જેવી રીતે તમે 5 માર્કમાં પ્લાનિંગ કરેલું છે બરાબર, એ જ પ્લાનિંગ તમારે 4 માર્કમાં કરવાનું છે. થોડુંક લખાણ ઘટી જાય બરાબર, 51 શબ્દનો ફેર પડે, પણ એની અંદર પણ તમારા દાખલા આવવાના છે બરાબર, મોટા પ્રશ્નો હશે, પદ્ધતિના પ્રશ્નો હશે. તો આ બધું તમારે ધ્યાન રાખીને 50 થી 55 મિનિટની અંદર આ પૂરું થઈ જાય એવો તમારે પ્રયત્ન કરવાનો છે બરાબર. એટલે આમ જોવા જાઓ તો લગભગ ક્વેશ્ચન નંબર જે 1 છે બરાબર, એ 35 માર્કનો જે પૂછાવાનો છે સેક્શન, એની અંદર તમારે પ્રત્યેક પ્રશ્ન લખવા માટે 8 થી 9 મિનિટ લેવાની બરાબર. એટલે મેક્સિમમ બહુ તો 10 મિનિટ. 10 મિનિટ ઉપર જાય એટલે સમજવાનું તમારે કે તમારું જે પ્લાનિંગ છે એ ખોરવાઈ જશે. એટલે આ પ્રમાણે તમારે જવાનું. પછી 2ની અંદર જે મેં તમને કહ્યું, પ્રશ્ન નંબર 2 28 ગુણ, ટોટલ એમાં પણ 7, એટલે પ્રત્યેક 4 ગુણ. 50 થી 55 મિનિટની અંદર તમારે પ્રત્યેક મિનિટ 7 થી 8, પ્રત્યેક પ્રશ્ન તમારે 7 થી 8 મિનિટમાં પૂરો થઈ જાય એવો તમારે પ્રયત્ન કરવાનો
બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3. એની અંદર 1-2 વાક્યમાં જવાબ આપો. 11 પ્રશ્નો હશે, પ્રત્યેક 2 ગુણ હશે, બરાબર, એટલે ટોટલ 22 ગુણ હશે. 22 ગુણની અંદર તમારે 2-3 લીટીની અંદર, બહુ મેક્સિમમ 4 લીટીની અંદર તમારે જવાબ આપવાનો હોય. તો અંદાજે તમે પ્રત્યેક પ્રશ્ન પાછળ 2.5 મિનિટ લો. બરાબર. જો 2.5 મિનિટ તમે લેશો તો લગભગ હું માનું ત્યાં સુધી તમારે 30 મિનિટની અંદર આ સેક્શન આખો પૂરો થઈ જશે. 30 મિનિટની અંદર આ સેક્શન જો પૂરો થઈ જાય, ટુ ધ પોઈન્ટ લખવાનો છે જવાબ. 2 માર્કની અંદર ખાસ ધ્યાન રાખવાનું, આ બધા કેવા પ્રશ્નો છે? અનાત્મલક્ષી પ્રશ્નો છે, જેનો જવાબ માત્ર ને માત્ર પરફેક્ટ લખવો પડશે. એટલે તમે પ્રત્યેક પ્રશ્ન પાછળ 2.5 મિનિટ લેશો તો તમારો આરામથી આ સેક્શન પણ બહુ તો અડધા કલાકની અંદર, એટલે કે 30 મિનિટની અંદર પૂરો થઈ જશે. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જે છે હેતુલક્ષી પ્રશ્નો, એમાં ખાલી જગ્યા છે, જોડકા છે, ખરા ખોટા છે, બરાબર, એ ટોટલ 15 માર્ક્સ, પ્રત્યેક 1 ગુણ, બરાબર. તો એમાં પણ 1 કે 2 રોકડા માર્ક્સ છે, 1-2 લીટીના જવાબો હશે, એટલે ટોટલ તમારે 15 થી 20 મિનિટ લાગશે, વધારે નહીં લાગે. મેક્સિમમ 15 પ્રશ્નોના જવાબ તમારે આલવાના હોય એટલે તમારે 20 મિનિટનો ટાઈમ તમારે ગણી લેવાનો, બરાબર. અને ટુ ધ પોઈન્ટ લખવાનું છે, 1 કે 2 લીટીમાં તમારે લખવાનો હોય છે જવાબ. તો એ રીતે જ તમારે લખવાનું, ક્યાંય લખાણ વધી ના જાય. જો મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટની અંદર તમારે એટલું ધ્યાન રાખવાનું કે કોઈ પણ જવાબ જ્યારે તમે લખો છો, બરાબર, તો એ અમુક જે માર્કિંગ જે છે, જે વેઇટેજ છે, એના કરતાં જ્યારે તમારે વધારે લખાણ થઈ જાય ને ત્યારે જ આ પ્રોબ્લેમ થશે. પણ જો તમે પરફેક્ટ શબ્દોની મર્યાદાને જાળવી રાખશો, ખાસ કરીને થિયરીના પ્રશ્નોની વાત કરો, દાખલામાં તો કંઈ મર્યાદા જાળવવાની જરૂર નથી, કારણ કે એ તો તમારે ગણવો જ પડશે, બરાબર. તો શબ્દોની મર્યાદા જાળવશો તો તમારા આ ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે આખું પેપર પૂરું થવાની શક્યતા છે. અને છેલ્લી જે 10 મિનિટ વધશે, આ રીતે તમે જો મેનેજમેન્ટ કરશો, છેલ્લી તમારી 10 મિનિટ વધશે, એ 10 મિનિટની અંદર તમારે આખું પેપર સરસ રીતે જોઈ લેવાનું, બરાબર. અને કોઈ પણ પ્રકારની ભૂલ લાગે તો એને તમે સુધારી શકો છો. એ 10 મિનિટ છેલ્લે આખું પેપર રિવ્યૂ કહેવાય એને. તો સમગ્ર પેપર તમે જોઈ શકો છો. તમને એવું કંઈ લાગે કે ભાઈ અહીંયા આગળ ભૂલ છે તો એ ભૂલને તમે સુધારી શકો. બીજું, કેટલીક બાબતો કદાચ લખવાની રહી ગઈ હોય તો કદાચ છેલ્લી 10 મિનિટમાં તમે કરી શકો. એટલે ટૂંકમાં સમગ્ર પેપરનું રિવ્યૂ એ છેલ્લી તમારે 10 મિનિટની અંદર કરવાનું છે. તો જો ફરીથી એક વખત કહી દઉં તમને, પ્રશ્ન નંબર 1, 150 થી 200 શબ્દ, 7 પ્રશ્નો છે, પ્રત્યેક 5 ગુણ, એટલે ટોટલ 35 ગુણ, બરાબર. 60 થી 65 મિનિટ, 60 થી 65 મિનિટનો સમય કુલ, અને પ્રત્યેક પ્રશ્ન માટે તમે 8 થી 9 મિનિટ લઈ શકો છો. પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો માગ્યા મુજબ જવાબ 100 થી 150 શબ્દ, એમાં પણ ટોટલ 7 પ્રશ્નો છે, પ્રત્યેક 4 ગુણ, એટલે ટોટલ 28 ગુણ થયા. 50 થી 55 મિનિટ યાદ રાખવાનું તમારે, અને એના પાછળ તમારે 7 થી 8 મિનિટ લેવાની છે પ્રત્યેક પ્રશ્ન પાછળ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એ 2 ગુણના જે પ્રશ્નો છે, 1-2 વાક્યમાં જવાબ કહી શકાય. એમાં 11 પ્રશ્નો આવવાના છે, પ્રત્યેક 2 ગુણના, એટલે ટોટલ કુલ ગુણ 22 થયા. 25 થી 30 મિનિટની આસપાસ તમારે પૂરો કરવાનો છે. પ્રત્યેક પ્રશ્ન પાછળ 2.5 મિનિટનો તમારો સમય લઈ શકો છો. અને પ્રશ્ન નંબર જે 4 છે હેતુલક્ષી પ્રશ્નો, એમાં ખાલી જગ્યા છે, જોડકા છે અને ખરા ખોટા છે, એ ટોટલ 15 ગુણ છે. એમાં પણ તમે 15 થી 20 મિનિટની અંદર એ આખો સેક્શન તમે પૂરો કરી શકો છો. એની અંદર પણ તમે 1 થી 1.5 મિનિટનો સમય લેશો તો તમારે આરામથી એ પેપર પૂરું થઈ જાય. છેલ્લી 10 મિનિટ રહે તો એને પેપર રિવ્યૂમાં આપી દો. પેપર રિવ્યૂ એટલે આખા પેપરને તમે જોઈ લો, કોઈ જગ્યાએ સેક્શનની અંદર ભૂલ ના થઈ હોય, કોઈ જગ્યાએ દાખલાનો ક્રમ આપવાનો ના ભૂલાઈ ગયો હોય, દાખલાનો ક્રમ આડાવડી ના અપાઈ જાય, આ બધું ખાસ જોવાનું, જેથી કોઈ પણ પ્રશ્ન ના થાય અને આપણું પેપર બહુ જ સરસ રીતે પૂર્ણ થાય. એટલે આજનો વિડીયો આ સરસ રીતે તમારા માટે બનાવ્યો હતો. બીજી કેટલીક બાબતો, પ્રેઝન્ટેશનની તો આપણે વાત કરી દીધી હતી અગાઉના વિડીયોમાં, બરાબર. પણ પરીક્ષાની અંદર જ્યારે તમે પેપર લખતા હોય ત્યારે કેટલીક બાબતોની બહુ મહત્ત્વનું ધ્યાન રાખવાનું કે ભાઈ જે લખવાની સ્પીડ છે, બરાબર, એ પણ ધ્યાન રાખજો કે થોડુંક સ્પીડમાં લખવાનો પ્રયત્ન કરજો. 180 મિનિટ આમ તમે જોવા જાઓ તો બહુ ઓછી પડશે તમને, એટલે લખવાની થોડીક સ્પીડ રાખજો. બીજું, સમયનું ધ્યાન ખાસ રાખજો. થોડો સમય થાય એટલે ખાલી જોવાનું રાખજો કે ભાઈ આટલો ટાઈમ રહ્યો છે, હજી મારું પેપર આટલું બાકી છે,
બરાબર. પછી આપણે કેટલીક વખત એવું થાય કે પ્રશ્નની અંદર એટલા બધા મગ્ન થઈ જાય ને તો 1 કલાક નીકળી જાય, ખબર જ ના પડે. પછી ખબર પડે કે બહુ 2 જ કલાક બાકી છે અને આટલું બધું લખવાનું છે. તો સમયનું પણ ધ્યાન રાખજો. બીજું મેં તમને કહ્યું હતું એમ કે કેટલાક પ્રશ્નો તમને જો ના આવડતા હોય તો એ પ્રશ્નને હમણાં સ્કીપ કરી દો અથવા એના માટે જગ્યા છોડી દો, વધારે પડતો એને સમય ના આપી દો. બરાબર. તો આવી કેટલીક નાની નાની બાબતો બહુ ધ્યાનમાં રાખવાની છે. જો નાની નાની બાબતોને ધ્યાનમાં રાખો તો તમારા માર્ક્સ જે છે એ કપાય નહીં. એટલે આટલી બાબતો તમે જોઈ શકો. એટલે આખું જે ટાઈમ મેનેજમેન્ટ છે એ ટાઈમ મેનેજમેન્ટ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં જો કોઈ ઇસ્યુ થાય, કોઈ પ્રશ્ન લાગે તો વોટ્સઅપ છે એ વોટ્સઅપ પર તમે જણાવી શકો છો કે ભાઈ મારે હજી પણ આ પ્રશ્ન છે. બીજી એક વસ્તુ મારે તમને ખાસ કે સેલ્ફ કોન્ફિડન્સ, ઘણા બધાના પ્રશ્નો એવા જ હોય છે. એવા મને મેસેજ મળે છે કે ભાઈ હવે સાહેબ છેલ્લા સમયને મને સેલ્ફ કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, એ નથી આવતો. તો એ ના આવવાનું એક જ કારણ છે કે તમે દરિયો જોઈ લીધો છે. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આત્મવિશ્વાસ ના આવવાનું એક જ કારણ છે કે તમે એવું જ વિચારો છો કે ભાઈ મારી સામે આટલા બધા સ્પર્ધા કરનારા વ્યક્તિઓ છે. બરાબર. પણ એક જ ઉદ્દેશથી જાઓ, MBA એટલે કે મને બધું આવડે છે, આ હેતુથી જો તમે પરીક્ષા આપવા જશો તો 100% તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે જ અને તમારું પેપર, કારણ કે કોન્ફિડન્સ વધે ને એટલે ઓટોમેટિક તમને પેપરની વસ્તુઓ જે પૂછી હોય ને એમાં તમને આવડે. બરાબર. એટલે સેલ્ફ કોન્ફિડન્સ રાખો, બધું સારું જ થાય અને બધું સારા માટે જ હોય છે. ઓકે, ચલો, આભાર.